કાકા તો જિંદગીમાં પ્રેમ કરાય કે ન કરાય? બસ કરાય. હસોડો નહીં હસડ. અને ન કરાય એનું કારણ? એનું કારણ એ જ છે હા બરબાદ કરી. હાવ હા હાય ભાઈ હાય ચાલો મારા આ ભેગો મંડ્યા હાવત બોલવા હાલો હાવત બોલ નાખો કે રામભાઈ પટારો નથી ભાગતો. હા અરે રામભાઈ અરે તારી ભલી થાય કે આ વાવડી રામ છે હો એમ કરીને માર્યું દાબા પગનું ઠેકું. ડાયરા વાળા બધા છોકરા ઠીંગરા નથી બેઠા આ તો અમે દરિયા જોવી છે કે અમે પેલા આમ રમતા કે પેલા અમે આમ રમતા. છોકરા રમે છે. હલો ગરિયા ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો. અને આ બાજુ છોકરા જો વરસાદના ઠીંગરા જય શ્રી રામ મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ ગાંધીગીરમાં. આપણે પાસે જે લોકેશન ઉપર આવ્યા હતી કારણ કે અભી કાકા આવ્યા છે આપણને મળવા. કારણ કે અઠવાડિયું થાય એટલે આપણી યાદ આવી જ જાય એનું કારણ છે. જો રાઈડ લઈને આવ્યા છે આપણને મળવા. અંકિતભાઈ પણ ઊભા છે. કેમ અભી કાકા અમારી વિના નથી આવતું? રખડવા આવવું પડે અને અહીંથી 15 કિલોમીટર જ થાય છે ધારી, પણ તો એને અહીંયા આવવું તો પડે. કા અભી કાકા થોડીક મુલાકાત તો દલખાણિયાની લેવી જ પડે. અને આની વિના નથી આવતું ને તમે કલ્યા તો હાલો 150 રૂપિયા અમારા ખાતામાં પડી ગયા છે આગળ નાખી. તો એ ખુશીમાં અમને અત્યારે મેસેજ પડી ગયો છે કારણ કે 150 રૂપિયાથી ગેમમાં જ કામી રહ્યો છું. ઉતા પૈસા કામની છે. બે બેટ મારી પસાની 150 રૂપિયા કમી અમને એમ લાગ્યું 1.5 લાખ રૂપિયા કમી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી હજી અમારે જવાનું તમને એમ લાગતું અમે રખડી કેવી રીતના આ બધું એનો કમાલ છે. આપણે જવાનું જેસીબી હમ કરવા જઈએ અમારે થારું છે જેસીબી હમ કરવા. હા જેસીબી હમ કરવા જવાનું છે એ કારણ કે આ ગેરેજના માલિક છે અભિભાઈ. તમારે કોઈ પણ ને જીસીબી બીસીબી કાંઈ ગમી ટ્રાન્સમીટર ગમી ગયું હોય તો અભિભાઈ ની બધા કામ કરે છે. કારણ કે છે ને વ્લોગમાં કોમેન્ટ કરી દેજો કોઈને કાંઈ જીસીબી ની કાંઈ પ્રોબ્લેમ આવી હોય તો અભિભાઈ ની ગેરેજ નું કામ કરે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેશે. તો હવે આપણે આવી ગાંધીગીરમાં. હાલો સુજલભાઈ રાઈડર ગાડી ઉપર લીધી છે. એમાં કાંઈ ઘટે જ નહીં, રાઈડર હોય. હાલો ઉપર લીધી છે ગાડી. આ બાજુ આવી ગયો જેસીબી બતાવતા હતા ઈ. આકડી આપણે જવાનું જીસીબી અમુક કરો છે. સારું કોઈ પેલા લોકેશન ગોતી સારું છે ત્યાં રાઈડર છો રાઈડર લોકેશન તો લો કાંઈ ઘટતી નહીં નજારો નો પાકી. ગાંધીગીરનો પણ લોકેશન સમજો સુજલભાઈ એમાં કાંઈ ઘટે જ નહીં. હા જો કે ગાંધીગીરમાં પોકવા આવ્યા છે. રોડ મૂકીને આ કાસા રસ્તે ચડાવી રહ્યો હવે સુજલભાઈ આમાં એને શૂટ કર્યું છે. આડી પીડી શિયાળિયા ભાઈ આયલા જાય છે. જો શાળિયા ભાઈ હાલે જાય જો થોડા હાલો તો તમે આવી શકો છો અમારા વ્લોગમાં ચાર ભાઈ. હા તમે જરાક તપાસ કરી. મને કાપ થઈ મને પેટમાં કાપ થઈ ગયું. હા હવે કાપ કરશે. તો ફાઇનલી મિત્રો આપણે હવે પોગી ગયા લોકેશન. અને અભી કાકા થોડોક ડાયરો કરશે આપણે એટલે સ્પેશિયલ આપણું શાંત વાતાવરણમાં આવ્યા છે. આગળ અહીંયા બેઠા બેઠા ડાયરો કરો ને. આપણે છે ને પીલાભાઈના લગ્નમાં ડાયરો ગોઠવવાનો છે. અભી કાકાએ ખુદ કીધું છે કે તો જ હું લગ્નમાં આવે તો લગ્નમાં આવીને આપણે કે આવીશું બરોબર સ્પેશિયલ ડાયરો ગોઠવવાનો. અહીં ગાંધીગીરમાં ગાંધીગીરમાં ન હોય ઘરે હોય લગ્નમાં. લગ્નમાં એ ભલે એ લગ્નમાં અત્યારે ક્યાં ગોઠવવાનું. હા એમ એટલે જ કીધું. હા એમ ગાંધીગીરમાં એમ. હાલો તો જો કે આ સાવી બંધ કરતા ભૂલી ગયા છે અમારા સુજલભાઈ. સાવી બંધ કરવા જાય છે પાછા. હાલો અભી કાકાને થોડીક
શરદી બરદી નડી ગઈ છે. આ વરસાદનું મને તબિયત બધી થોડુંક આમ વીક થઈ ગઈ લૂઝ થઈ ગઈ લૂઝ. નજારો જોવો તો દુનિયાએ જેને ગાંડા કર્યા એવા ધરીને. તો અમે આવી ગયા જુનાગઢના ગિરનાર ચડવા. અહીંયા જુનાગઢ ના ગિરનાર. ત્યાં ગિરનાર જ છે આપણી માટે. બરોબર ઓકે. તો હાલો આપણે ત્યાં જઈને મળીએ હવે. રેડી? લોકેશન ઉપર હારા બેહી ત્યાં. શું કહેવાય કયું ઝાડ? આ ઝાડવા નીચે હવે અમે આવી ગયા છીએ. અહીં વરસાદ આવ્યો છે એટલે ઊભા રહી ગયા છે. સુજલભાઈ, અભી કાકા, આ લોકેશન અમને ગમ્યું છે. એક નંબર. સામે ઝરમર વરસાદ આવે છે અને સામે છે તાલાબ. इसको कहते हैं तालाब. हम बताओ जो हमें तालाब છે અહીંયા અમારે હાવસ ભાઈઓ ની બધાય પાણી પીવા આવે. અને થોડીક હજી અભિભાઈ ઘાયલ છે એટલે થોડુંક એની પાસે જાણવાનું છે પ્રેમ કરાય કે ન કરાય. હજી આપણે બેહીન અત્યારે નહીં પણ આ તો આમ થોડુંક મેં કીધું આમ એનો મોઢાનો સીન લઈ લો. થોડુંક ડાયરો કરવાનો છે ને થોડુંક પ્રેમ વિશે જાણવાનું. હા એ બસ ટોટલી વસ્તુ કરવાનું છે ને. વસ્તુ કરવાનું. ઓકે તો હાલો બન્યા રહેજો અમારા બ્લોકમાં. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા હવાન કરવા આવ્યા હતા. વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો ગાંડી ગીરમાં. હા ને આમ જોવો તમે ફૂલ એન્જોય હો. ઘટ જ ને આમ મજા જ આવી. આનંદ જ આવે. ફૂલ એન્જોય કરવી છે. ગાંધી ગીરના બતક બેઠા છે સામે ડુંગરે બતક બેસી ગયા છે. ઓલા કણે છો બેઠા ગાંધી ગીરના વ્હાઈટ બતક અને અમે સફેદ બતક. તો હવે છે ને આપણે ડાયરાની થોડીક વાર છે. એનું કારણ છે વરસાદ ચાલુ છે. તો એને આ વચ્ચે આમ વરસાદ આવી જાય ને એમાં મજા ન આવે. આપણે ડાયરો ચાલુ હોય ને પછી વરસાદ આવે ને ઊભું થઈને ભાગવાનું રહી એમાં કાંઈ મજા આવે નહીં. તો હાલો આપણે ડાયરો ચાલુ કરી દઈએ આગળ. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહી. લોકેશન જોવો હરિયાળી ગીર સરુડે. હાય ભાઈ એક કરો જ થઈ જાય. હરિયાળી ગીર સરુડે. આવો કોક દી અમારી ગાંડી ગીરમાં. અમારી ગાંધી ગીરમાં આવો કે એક મજા લેવા. કેવી મજા છે. મજા આવે. ફૂલ શાંત વાતાવરણ છે. ફૂલ પવનનો લહેરખી આવે છે અને અખંડ મોજ કરી દો બાબલિયા. અખંડ મોજ. આમ જો કામ તો કરવાનું છે જ ને. એનું કારણ છે હા કામ તો અમારે આખી જિંદગીમાં કોઈને કરવાનું જ નથી. તો કામે બંધ. રાવા પીર એક બાપ. હા આ તો આવી હાલો આવી આવો. આવી આવી આવો. તો હવે બેઠકમાં બેસી ગયા છે ડાયરામાં. તો તડકો આવ્યો જો એક નંબર. તો અભી કાકા તો જિંદગીમાં પ્રેમ કરાય કે ન કરાય? બસ કરે હસોડો નહીં. અસર. અને ન કરાય એનું કારણ એનું કારણ એ જ છે હા બરબાદ કરી. હાવ હા ઈ તમે ગમે એટલા લાડ લડાવો ઈ તમને ઈ ડગો દઈએ. એનું કારણ ઓલો શીખો નથી ગાતો ક્યું ક્યું એ તો કરી એવું દુશ્મન પર ભાઈ ભાઈ તારા જેવી દગાબાજ કોઈને મળે નહીં. તમે પણ એને બહુ હાઈસવી એવું મેં સાંભળ્યું ઓ, પણ હે જીવતી વધારે. ઈ પણ હવે ખાલી તમે જોઈ શકો છો 2800 રૂપિયા દઈને ડાક લાવ્યા તોરામાં ફોનમાં. એક નંબર અભી કાકાને ડગો ફૂલ મળ્યો છે. આપણું ટાઈસ. અને ફૂલ ડગો મળ્યો છે. એનું કારણ છે કે ઈ એમાં થોડુંક પ્રેમમાં ઘૂસવાઈ જતો હા. સાચો. બહુ હવે નિહરી હવે સિંગલ લાઈફ જીવવાની વિચાર લીધું છે. અખંડ મોજ કરવાની છે. અખંડ મોજ. હા એમ હમણાં આપણે ટૂંક સમયમાં iPhone 15 છોડાવવાનો છે. હા અખંડ મોજ કરવાની જ છે. બસ ક્યાં વાત મોજ. ફૂલ મોજ. ગીરમાં બેઠો ને હાવજ ના તમે યાદ ન કરો એવું આવે લઈને હાલો કરી નાખો યાર. અને આવતો હોય હા. રાજા લાગે તો આવો જ સિંહ ડાલામાં તો ભાઈ ભાઈ હાય ચાલો મારા ભેગો. આ મંડ્યા હાવજ બોલવા હાલો હાવજ બોલ નાખો. હાવજ તો અહીંયા જ બેઠા છે ભાઈ. પોતાનો ફોન સાફ કરું જો હાલો, એ એ- દીતા સાફ નહીં કર્યો હોય. ચાલો પાડા મેઘો વાળા મીંગ તારા ધીંગ તારા હા રાજમાં કટવી હા અને આવતો હોય ભાઈ અને ભાઈ ભલે આવતો હોય તો ભલે આવતો ભલે આવે હો ભાઈ. હવે ભલે આવે. હાલો ડાયરાની ફૂલ મોજ કરી નાખી છે. અને લોકેશન પાછો તડકો વયો ગયો. આ એવું ચાલુ છે કારણ કે વાતાવરણ જ એવું થઈ ગયું. તો હવે આપણે છે ને ઘડીક ડાયરાની મોજ કરી લેવી. તો હાલો તો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે.
કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. બ્લેક બાપુના બ્લોગમાં તમે બનાવો. પપ્પી કાકાના ફોનમાં હું આપણો બ્લેક બાપુ દાઢી પડી છે. આ ફોટો પાડી દઈશ એમ છોટું જ પાડી દે છે. મોરે મોરો આવાજ જો કોકદીપ કોક દે. ગમે ત્યારે એમ હોળ 17 બ્લેક બાપુ ઓનલાઈન જ હોય. એમ નહીં હોળ 17 ઓર અત્તર સીધી સીધી જ તો હાલો હવે અમારે બ્લોગ આ પૂરો 33 નંબરના હાઈવે ઉપર હોળ 17 જાતી ફેસ હોય ટુ ફેસ હા ફેસ ટુ ફેસ મળો 33 નંબરના આવ્યા માંથી અને- 120 ની સ્પીડમાં ગાડીમાં રિવેસ ગેર તો આવતો જ નથી રિવર્સ કરતો આવતો. આ તમે એવું વિચારતા ના સુઝુકા હમણાં હું ગુજરાતની બહાર હતો ક્યાં પાકિસ્તાની બોર્ડરમાં હતો. હા ત્યાં શું કરતા ત્યાં હું હમણાં જાતી હજી કાલ લઈને પરમ દી જ આવ્યો. હા ઈ કાકા તમારે મેટર થઈ ગઈ એટલે ઈ આવ્યો. મેટર થઈ ગઈ એટલે અને એમાં કચડામાં હતો. હા બથોડામાં કસડામાં ઠીક મેં કીધું બથોડા લેતો કસમાં હા જેસલમેર હા હા, જેસલમેર. અરે યા તો આવું પાણી તો ખતરનાક આવે. કેમ? ખારું. ખારું હા, ખારું પીધું આ જેવું. તો આ તમે- આંટી ડીલનું પાણી તું પી એટલે તને મજા આવે. એમ એટલે તમે સ્પેશિયલ ત્યાંથી ખારું પાણી પીને અહીં મીઠું પાણી પીવા આવ્યા મીઠું પાણી પીવા આવ્યો. સ્પેશિયલ ગાંધીગીરમાં મીઠું પાણી પીવા આવ્યા છો ભાઈ તો તમે ત્યાં પાકિસ્તાની બોર્ડર ઉપર આમ કઈ ન્યૂઝ લેવા ગયા હતા કે સ્પેશિયલ તમે બથોડા લેવા ગયા સ્પેશિયલ કચડા લેવા. હતા? એમ કે કેવા આમ જેમ ફાવે એમ ઉપાડ્યા છે જેમ ને ફાવે. AK-47 એક કે 47. કે રાઇફલ હતી રાઇફલ. રાહડા રમેડ હા, તારે ભાઈ, હાલો સરહદે જોઈ આવ્યા આપણે કોઈ દી સરહદ નથી અભી કાકા સરહદ જોઈ આવ્યા બોલો પાકિસ્તાનમાં બાંધી આવ્યા હોત બહાર ચેકપોસ્ટ આવી હતી. કેટલી હા ના એ તો ફોન આવી ગયો ફોટો પાડવાનો હાલો લવલી ગેમ ચાલુ થઈ ભાઈ ભાઈ હાલો હાલો લવલી ગેમ અરે મોટો હોય બટ તો હાલો હવે આપણે છે ને કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજો હવે આપણે ઘર તરફ જવાનું છે હવાણ થઈ ગઈ બહુ તો હવે 4-5 ફોટો પાડી લી હા ફોટા તો પાડવાનું ચાલુ છે કારણ કે એટલે ફોન લીધો છે ફોનનો આપણે 60,000 એટલે જ દીધા છે અને આમ જોવો તમે પાણી ભર્યું છે હાલો અહીંયા નાવાનું કેમ થાય બંધ હાલો અને એવો કાદુ મકરાણી નામનો બારવટીયો આવતો હોય. ભાઈ એવા ડુંગરે રે ડુંગરે કાદુના ને ડાયરા. ભાઈ એવો ડુંગરેથી કાંઈ હા સમજો લાંબુ પકડે મકરાણી કાદુ. ભાઈ આવડા રે બારવટા તો થાય ખેલવા. મારવાનો કર્યો ભાઈ કે રામભાઈ પટારો નથી ભાંગતો. હા અરે રામભાઈ અરે તારી ભલી થાય કે આ વાવડી રામ છે હો એમ કરીને માર્યું દાબા પગનું ઠેકું મારીને પટારાને ભાંગી નાખ્યું. એટલે શું કહે એવો પાટુરે મારીને પટારો ભાંગ્યો. ભાઈ આના ઇતિહાસ હોય. હા એમ આના ઇતિહાસ હોય. તમે પછી સવારમાં 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાઓ એના ઇતિહાસ નો આના ઇતિહાસ હોય. તો હવે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો હવે ડાયરા ફૂલ થઈ ગયા છે તો હવે આપણે સીધા ઘરે જ આવી ફોટા બોટા પાડી તો હવે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘર તરફ નીકળી ગયા હવે ભાઈ કહેવાનું છે કંઈ હવે આપણે સીધા ઘરે જઈને હલો ગરિયા ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આ બાજુ છોકરા જો વરસાદના ઠીંગરાઈને ઊભા ડાયરા વાળા બધા છોકરા ઠીંગરા નથી બેઠા આ તો અમે દરિયા જોવી છે કે અમે પેલા આમ રમતા કે પેલા અમે આમ રમતા છોકરા રમે છે અમે જોયું છે બચપન યાદ આવી ગયો નોનપણ ની યાદ આવી ગઈ નાનપણની યાદ આવે કેવો બોખો ઓલા જીગા જેવું. ઓલો જીગો નતો કેતો જીગાને આઈનો ન પડની યાદ. હા કાલ ભાઈ ઘણા વર્ષો પછી પ્યાર મારો ભાઈ હા ઘાયલ ડાયરા તો આયા ચાલુ વરસાદમાં થાય ભાઈ લે એ ગોપાલભાઈ ડોકું કાઢ્યું છે ગાતર માતર માનીને ભૂણું નો જોતી આવે હવે ઈ કે જીવતા જાવ જીત મને ભૂને ને જાવ એ આપની રાઈડર હે. રાઈડ ને કરો શૂટ